અમે ગવાડાથી આવ્યા છીએ, બરાબર છે. જઈએ છીએ. ઓકે, અને ક્યારે નીકળ્યા હતા તમે? અમે 31 તારીખે નીકળ્યા હતા. બરાબર છે. બીજી તારીખે આજે બીજી તારીખ છે એટલે સાંજે પહોંચી જશો. સાંજે પહોંચી. સામે છે ખોડિયાર માતાજીનું મંદિર અને મંદિરની બાજુમાં મેળાનો વ્યૂ તમે જોઈ શકો છો. સરસ મજાનો નજારો છે આજનો મેળાનો. જે પણ લોકો પેદલ આવે યાત્રી બરાબર ને રાતે રોકાવા માટે સવારે આપણે 10 વાગે ચાલુ કરીએ અને રાતે મોડો આવે તો પણ એમને બરાબર. ખાવા પીવાનો આશરો આપીએ છીએ. આજે છે મેળાનો 5મો દિવસનો તમે ભક્તોની ભીડ જોઈ શકો છો મિત્રો. મંદિરના અંદર લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. વઢિયાર જેવા પંથકમાં આસ્થાનું સ્થાનક એટલે વરાણાની ખોડિયાર. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે, જ્યાં ખોડિયાર માતાજીનું જગ વિખ્યાત મંદિર આવેલું છે. અને આ મંદિરે મહાસુદ એકમથી લઈને મહાસુદ પૂનમ સુધી ઉત્તર ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ભરાય છે અને દૂર દૂરથી લાખોની સંખ્યામાં ભક્તોમાં ખોડિયારના દર્શનાર્થે આવે છે. અને આજે છે મહાસુદ 5મનો દિવસ. ખોડિયાર માતાજીના દર્શન કરીશું. સાથે 2025નો વરાણાનો મેળો કેવો ભરાયો છે, મેળામાં તમને શું શું જોવા મળશે, સાથે જમવાની સુવિધા કેવી છે, કેટલા ભક્તો માતાજીના મંદિરે દર્શનાર્થે આવ્યા છે, આ બધી જ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં આપણે કવર કરવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જય ખોડિયારમાં જરૂરથી લખી દેજો. શરૂ કરીએ આજનો આ વિડીયો. મિત્રો, આપણે મહેસાણાથી 7-8 કિલોમીટર વરાણા તરફ જઈ રહ્યા હતા ને અહીંયા સરસ મજાના માં ખોડિયારના દર્શન કરવા માટે પગપાળા યાત્રિકો જઈ રહ્યા છે. એમને પણ પૂછીએ ક્યાંથી આવ્યા છે. તો તમે ક્યાંથી આવો છો? અમે મેવુથી આવો છો એમ ને? ક્યારે નીકળ્યા હતા તમે વરાણા જવા માટે? અમે વરોણા જવા માટે આજે સવારે 8 વાગે. બરાબર છે. અને ક્યારે પહોંચવાના તમે? અમે પહોંચવાના પરમ દિવસ પહોંચવાના. અને કેટલા વર્ષથી તમે અહીંયા ચાલીને જાવ છો? અમે 2000 ફાધર ચાલુ થયા હતા. બરાબર છે. એના પછી 1 વર્ષ પછી હું ચાલુ થયો. બરાબર. ત્યારથી હેઠતા જ જઈએ છીએ. 20-22 વર્ષથી ચાલીને જાવ? 20-22 વર્ષ. બરાબર. મેવુથી કેટલા માણસો તમે આમ હશો? પહેલા અમારો બહુ મોટો સંઘ હતો. બરાબર. પણ એના પછી થોડો બનાવ છોકરીઓના બનાવ બનવા માંડ્યા. એના પછી થોડું ઓછું કરી નાખ્યું. છોકરા જેન્ટ્સ તો એક વખત આપણે સરસ મજાની ખોડિયાર માતાની જય બોલાવી દઈએ. બોલો ખોડિયાર માતાની જય. તો મિત્રો, આપણે વરાણા ગામ જઈ રહ્યા હતા માં ખોડિયારના દર્શન કરવા માટે. સરસ મજાનો એક સંઘ જઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. તો એમને પૂછીએ કે ક્યાંથી આ સંઘ આવ્યો છે. તમારું નામ જણાવો સૌથી પહેલા તો. અમારું નામ છે સંજય. બરાબર છે. તો વરાણા ગામે જઈ રહ્યા ને તમે? અને ક્યાંથી આવી રહ્યા છો તમે? અમે ગવાડાથી આવ્યા છીએ. બરાબર છે. જઈએ છીએ. ઓકે, અને ક્યારે નીકળ્યા હતા તમે? અમે 31 તારીખે નીકળ્યા હતા. બરાબર છે. બીજી તારીખે આજે બીજી તારીખ છે એટલે સાંજે પહોંચી જશો. સાંજે પહોંચી. બરાબર છે. અને આ તમે આ જે સંઘ છે કેટલા વર્ષથી લઈને આવો છો? અમે 8 થી 10 વર્ષ 8 થી 10 વર્ષથી ચાલતા આવો છો. અને કેટલા માણસનો આ સંઘ છે તમારા? અમારે 400 માણસનો સંઘ છે. બરાબર છે. તમે મિત્રો જોઈ શકો છો, ગવાડા ગામથી આવી રહ્યા છે, વિજાપુરની આજુબાજુના વિસ્તારમાંથી, અને બધા ચાલીને માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અને 8 થી 10 વર્ષથી આ લોકો ચાલતા આવે છે. તો એમની પણ માતાજી દરેક મનોકામના પૂર્ણ કરે, સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ. તો બધા સાથે મળીને સરસ મજાની ખોડિયાર માતાની જય બોલાવી દઈએ. બોલો ખોડિયાર માતાની જય. તો ફાઇનલી મિત્રો, આપણે વરાણા પહોંચી જવાયા છે અને આ છે વરાણાનું બસ સ્ટેશન. વિડીયોમાં તમે જોઈ શકો છો. અને અહીંયાથી 1 કિલોમીટર તમે અંદર જશો એટલે માં ખોડિયાર માતાજીનું મંદિર આવી જશે. અને આજે છે 5મનો દિવસ, તો ટ્રાફિક પણ તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો, આપણે જઈ રહ્યા હતા ખોડિયાર માતાના મંદિરે વરાણા ધામ. તમે જોઈ શકો છો, તમને આગળ બતાવ્યા જેટલા પણ સંઘો આવી રહ્યા છે એમના જો સરસ મજાની અહીંયા જમવાની અને સરસ મજાની અહીંયા 2 ઘડી બેસવા માટે આરામ કરવાની સગવડ છે. તો કેમ છો? જય ખોડિયારમાં. તમે અહીંયા જે સેવા આપી રહ્યા છો એની થોડીક ઇન્ફોર્મેશન આપણા મિત્રોને આપો. આ જે વિસામો છે એક્ઝેક્ટ કઈ જગ્યા પર તમે શરૂ કર્યો છે? આ સંત રવિ ભાન સંપ્રદાય આશ્રમ છે. ઓકે. અમે પણ દિલ્હીથી આવેલા છીએ. ઓકે. ને 11 વર્ષ થઈ ગયા આપણે આ રહોડું રાખતા. બરાબર છે. અહીંયા 11 વર્ષ થઈ ગયા. ઓકે. જે પણ લોકો પેદલ આવે યાત્રી બરાબર ને રાતે રોકાવા માટે સવારે આપણે 10 વાગે ચાલુ કરીએ અને રાતે મોડો આવે તો પણ એમને બરાબર ખાવા પીવાનો આશરો આપીએ છીએ. અંદાજે અહીંયા કેટલા ભક્તો આવતા હશે? લગભગ આપણે દિવસે ગણીએ તો 4000 થી વધારે હોય ને હાથમ આઠમ 20,000 થાય એટલા. અને આ જે વિસામો છે તમે કઈ તારીખથી શરૂ કરો છો? અમે કર્યું છે 31 તારીખથી કરેલું છે અને 8 તારીખ સુધી 8 ફરવરી સુધી અમે અહીંયા રોકાવાના છીએ. ઓકે. અને છેલ્લા કેટલા વર્ષથી આ વિસામો અવિરતપણે તમે ચાલુ રાખો છો? આજ 11 વર્ષ થઈ ગયા પૂરા. 11 વર્ષ. લોકડાઉન પણ હતું. ઓકે. લોકડાઉનમાં પણ અમે આવ્યા હતા. લોકડાઉનમાં અમે બરાબર છે. ખાવાની સેવા નહીં આપી શકીએ એટલે પાણી ને ચાય નાસ્તો ને ખીચડી એવું રાખ્યું હતું ત્યાં. અત્યારે ભોજન પ્રસાદમાં આપણે શું આપી રહ્યા છીએ? અત્યારે આપણે દાળ ને ભાત આપી રહ્યા છે. શાક પૂરી. ઓકે. મોહન થાળ ને બૂંદી. બરાબર. માતાજીને લાપસી ને એવું કંઈક નિવેદ કરીએ છીએ આપણે. ઓકે.
તો મિત્રો આ તો સરસ મજાનો વિસામો તમે જોઈ શકો છો. તમે પણ ખોડિયાર માતાજીના મંદિરે ચાલતા આવી રહ્યા હોય તો અહીંયા ભોજન પ્રસાદનો લાભ લઈ શકો છો. અને સરસ મજાના સ્વયંસેવકો છે એમણે સરસ મજાની માહિતી આપી. એવી માતાજીને પ્રાર્થના. માત કી જય. મિત્રો જો તમે મંદિરે દર્શન કરવા માટે આવો છો તો અહીંયા સરસ મજાનું પાર્કિંગ છે, તમે જોઈ શકો છો. 2 વ્હીલર 3 વ્હીલર તમારે જે પણ તમે વ્હીકલ લઈને આવ્યો તમે અહીંયા પાર્ક કરી શકો છો. એકદમ નિઃશુલ્ક છે, કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. તો હવે જઈએ મંદિર તરફ. આપણી સુરક્ષા માટે પોલીસ કર્મી પણ અહીંયા તૈનાત છે, તમે જોઈ શકો છો. જય ખોડિયારમાં. મિત્રો मेला अंदर तुमने अलग अलग प्रकार की लाकड़ियों मिली जैसे अपने वहाँ कौन सी लकड़ी मिल जाएगी? ये वास की लकड़ी होती है. अच्छा. इसमें भट्टी में डाल के पकाया जाता है इनको. ओके. और बढ़िया तरीके से डिजाइन बना के इनको बनाया जाता है. उसके बाद मेले में सप्लाई होती है. बढ़िया मजबूत लट होते हैं ये गांव वालों के लिए. खेती बाड़ी में सांप सूप गाय वगैरह के लिए ये चलता है. गांव में खेती बाड़ी में ये रखते हैं. किस बात से शुरुआत हो जाता है अपना छोटा छोटी लकड़ी? छोटी में छोटी लकड़ी 100 रुपए की है, 80 रुपए की है, 150 की, 120 की है. कौन सी है अपने पास? 80 वाली अपने पास छोटी मिलेगी, ये वाली. अच्छा, ये वाली अच्छी वाली है. इससे बड़ा ये मिलेगा 120 का. ओके. ये भारी में लट लोगे ये 150 का पड़ेगा. और ज़्यादा से ज़्यादा हाइट में ये 180 का, ये 200 का है. और क्वालिटी भी अच्छी आएगी? क्वालिटी भी अच्छी, बढ़िया भरवा लट होता है. अच्छा. इसमें अंदर सुराख नहीं होता है. श्री वराणा ग्राम पंचायत आज श्री ખોડિયાર માતાજી ધામમાં દર્શનાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે તમને પ્રવેશ દ્વાર જોવા મળી જશે. તો ફાઇનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ વરાણા ખોડિયાર માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો મેળાનો માહોલ તમને કંઈક આવી રીતે જોવા મળી જશે. મિત્રો વરાણાનો મેળો તમને ખબર જ છે કે શેરડીના લીધે બહુ ખાસ પ્રખ્યાત છે. અને આ મેળાને આપણે શેરડી મેળો પણ કહેવામાં આવે છે. શેરડી તમને જો આવી રીતે મોટા પ્રમાણમાં શેરડી જોવા મળી જશે અને તમે અહીંથી ખરીદી કરી શકો. આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે. કેમ છો ભાઈ? મજામાં. આપણા ત્યાં શેરડી શું ભાવથી મળી જશે? આપણે ત્યાં 120 થી માંડીને 130 સુધી શેરડી. 120 માં કેટલી શેરડી આવશે? 7 દુકાની આખી ભારી આવશે. બરાબર છે. અને કદાચ કોઈને વધારે બલ્કમાં જોઈતી હોય તો ભાવ થઈ જાય? હા, થઈ જાય. વ્યાજબી મળી આવે. વ્યાજબી ભાવ મળી. અને શેરડીની ક્વોલિટી કેવી રહેવાની છે? ક્વોલિટી કાળી સારામાં પાવાગઢની શેરડી છે ને? બરાબર છે. તો કયા દિવસથી તમે શરૂઆત કરી છે આ શેરડી? એકમથી કરી છે. એકમથી ચાલુ થઈ છે મેળો. અને પૂનમ સુધી રોકાવાના? પૂનમ સુધી રોકાવા. બરાબર છે. તમે બાકી જોઈ શકો છો મિત્રો અહીંયા ઘણા બધા લોકો હતા શેરડીની ખરીદી પણ કરી રહ્યા. તમે પણ આ મેળામાં આવ્યા હોય તો તમે આ જગ્યાથી શેરડીની ખરીદી કરી શકો છો. મિત્રો આજે છે પાંચમનો દિવસ એટલે કે વસંત પંચમીનો દિવસ. વસંત પંચમીના દિવસે તમે ટ્રાફિક જોઈ શકો છો વરાણાના અંદર. હવે જઈશું અંદરની તરફ અને સામે છે માં ખોડિયારનું જગ વિખ્યાત મંદિર. તો અંદરથી દર્શન કરીને તમને પણ વિડીયોના માધ્યમથી માં ખોડિયારના દર્શન કરાવીએ. ચલો આવી જાઓ. સામે છે મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર અને મુખ્ય પ્રવેશદ્વારની આજુબાજુમાં તમને સરસ મજાનું નાનું મોટું બજાર જોવા મળી જશે જ્યાંથી માતાજીને પ્રસાદ રૂપે ચડાવવા માટે અહીંથી તમે પ્રસાદીની ખરીદી કરી શકો છો. માતાજીની કૃપાથી જેને પણ પહેલો દીકરો અથવા પહેલા લગ્ન ગ્રંથિથી જોડાયા હોય એવા લોકો આઠમના દિવસે માતાજીની માનતા કરવા માટે આવે છે. વરાણામાં મહાસુદ પડવોથી લઈને પૂનમ સુધી ચાલતા આ મેળામાં સાતમ આઠમ અને નોમનું ખાસ મહત્વ હોય છે. એમાંય આઠમે અહીં 1 થી 1.5 લાખ લોકો દર્શનાર્થે આવે છે. મારી જગદંબા મારી ખોડિયાલમાંની પારે આવનારા તમામ મારી ખોડિયાલમાં એમની આશા પૂરી કરે અને મેળો પાર કરે મારી ખોડિયાલ કરે બાપ. આટલું ટ્રાફિક તમે જોઈ શકો છો વસંત પંચમીના દિવસનું. બિરાજમાન માં ખોડિયારનું જગ વિખ્યાત મંદિર અને આ છે મંદિરનો ગર્ભગૃહ. તો તમે પણ માં ખોડિયારના દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં જરૂરથી લખી દેજો. વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો. તમે ક્યાંથી આવો છો?
વખતે તાલુકો થરામાં બરાબર છે. તો આ કઈ શેની માનતા રાખેલી હતી તમે? અમારે બાબલાની ધોણી રાખી હતી હવામાનની, બરાબર છે. એટલે એને ધોણી કરવા માટે આવ્યા. એની એટલે તલ અને ગોળનું મિશ્રણ કરવામાં આવતી હોય એને આપણે સાની કહેવામાં આવે છે. એ સરસ મજાની માનતા કરવા માટે આવ્યા છો તો એમના પરિવાર પર સરસ મજાની સુખાકારી રહે, માતાજી તંદુરસ્ત રાખે, સ્વસ્થ રાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ. જય ખોડિયારમાં. તો મિત્રો ફાઇનલી માં ખોડિયારના દર્શન થઈ ગયા છે. તમને પણ વિડીયોના માધ્યમથી માં ખોડિયારના દર્શન કરાવી દીધા છે. લાખોની સંખ્યામાં ભક્તો માં ખોડિયારના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. અને હવે તમને બતાવીશું મેળાનો માહોલ કે મેળામાં તમને શું શું જોવા મળવાનું છે. તો જઈએ હવે મેળાના અંદર અને તમને મેળાની અપડેટ આપીએ. ચલો આવી જાઓ મિત્રો, તમે જોઈ શકો છો આવી રીતે તમને કંઈક મેળાનો માહોલ જોવા મળી જશે. સરસ મજાની એક સેલ્ફી રિંગ છે. તો આવી રીતે તમે સરસ મજાની એક રીલ બનાવી શકો છો માત્ર 1 મિનિટના અંદર. 50 રૂપિયા છે 1 મિનિટ રીલ્સ બનાવ્યાના. તો તમે અહીંયા આ મેળાના અંદર 1 મિનિટની રીલ્સ બનાવી શકો છો માત્ર 50 રૂપિયાના અંદર. મિત્રો વરાણાના આ મેળામાં નાનાથી લઈને મોટી સાઈઝના તમામ ચકડોળ તમને જોવા મળી જશે અને અલગ અલગ પ્રકારની ચકડીઓ છે, મોતના કુવા છે, જાદુ અને મદારીઓના ખેલ જેવા તમામ મનોરંજનથી લોકો આનંદ મેળવે છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો વરાણાના મેળાની વાત કરું તો મહાસુદ એકમથી આ મેળો શરૂ થઈ જાય છે અને પૂનમ સુધી આ મેળો યોજાવાનો છે. આજે છે 5મો દિવસ, તો હજી પૂનમ સુધીનો ટાઈમ બાકી છે. તો તમે પણ તમારી ફેમિલી સાથે આ મેળામાં આવી શકો છો અને તમારા બાળકોને એન્જોય કરાવી શકો છો અને માતાજીના દર્શન પણ કરી શકો છો. મિત્રો ચકડોળમાં બેસવા માટે ટિકિટની વાત કરું તો નાનાથી લઈને મોટી ચકડોળના અલગ અલગ ભાવ છે. કોઈ 20 રૂપિયા છે, કોઈ 50 રૂપિયા છે, કોઈ 70 રૂપિયા છે, કોઈ 100 રૂપિયા છે. એમ અલગ અલગ ભાવ રાખેલા છે. તો તમે તમારી ઈચ્છા પ્રમાણે તમે ચકડોળમાં બેસીને એન્જોય કરી શકો છો. ચકડોળમાં બેસ્યા પછી તમને કંઈક આવી રીતે દ્રશ્યો જોવા મળશે. મિત્રો તમે જોઈ શકો છો સામે છે ખોડિયાર માતાજીનું મંદિર અને અહીં ઘણા બધા ભક્તો લાખોની સંખ્યામાં લોકો માં ખોડિયારના દર્શનાર્થે ઉમટ્યા છે. તમે જોઈ શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જય ખોડિયારમાં જરૂરથી લખી દેજો અને બીજા આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ, જય ખોડિયારમાં.